તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 8:30 અને અભી હાલ જ ઊંઘીને ઉઠ્યો કારણ કે ઊંઘ આપણા ઉપર મહેરબાન. તો ચલો ગાઈસ, આજના દિવસની શુભ શરૂઆત કરી લઈએ. હું તો જીન્સ પહેરીને જ ઊંઘું યાર, પણ નાઇટી ફાઇટીની કોઈ જરૂરત નહીં. મસ્ત મજાની સવાર પડી ગઈ. હું બધું મૂક્યું ને સીડીઓમાં. પેલા ગુડ મોર્નિંગ બોલતા જાઓ. ગુડ મોર્નિંગ. બસ એટલું જ. હેલો ગાઈસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. બંધ થઈ ગયો. હા, કેટલો બધો રમકડો કાઢ્યા છે. તો પેલું તાર ડોરીમાં પડી ગયું. જોઈ રહ્યું જોઈ ની ગાડી હતી તો રમવું ને ગમતું જ નહીં. આવું બેટા ડોરીમાં કે હવે ઓનો મારો હવે આ તો ચોકડીમાં જ બેસી રહેશે આખો દાડો. જો ઓનો ધંધો શું એ મારું જેકેટ ધોવા કાઢ્યું. આવો મૂકી દે. એમાં તો કેટલું વજન થશે? આ તો બહુ મોટું. નેચોર આવું કઈ પેલા ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ કે ધોઈ કાઢતા ધોઈ કાઢ્યો. એટલા તો ડાક્ટર નાવાનું નથી. ઓકે તો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ કહી દીધું છે. હવે બ્રશ કરવું પડશે અને આજના દિવસની શરૂઆત આ રીતે થશે. ભરાઈજી મોટર બંધ કરી દો પેલા. ગાઈસ, કોલગેટ પડી છે અહીંયા અને બ્રશ કરવા જવાનું હોય ત્યાં દબા ઉપર, કારણ કે બ્રશ ત્યાં પડ્યો. જો અરે બી હાલ ઊંઘીને ઉઠ્યો. આના ઉપર ઊંઘ મહેરબાના ને કોઈ પ્રિન્સિયા મહેરબાના કઈ મહેરબાન. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ કે લે હરખી રીતે કે ગુડ મોર્નિંગ. અભી હાલ આય ઉઠ્યો. પેલા બાથરૂમમાં પડી પેલા એમાં જો. તો ગાઈસ, બ્રશ કરીને મસ્ત રાડા ના તો ગાઈસ, બ્રશ કરી લીધું. હવે વારો આમ કરે ફરીથી. તો ગાઈસ, બ્રશ કરી લીધું. હવે વારો નાવાનો. વાટો ટાઈમ નાવાનો હતો. પેલા જઈને મસ્ત નહીં લો. ઉપર મળ્યું પાણી થઈ ગયું છે લગભગ તો થઈ ગયું. પાણી ગાડી લઉં પછી નહીં લઉં. ટન પેલા ચમ દી બેડ્યું તું ચમ કઈ ચકલી? હા, પાણી રમવા માટે તમે માર્યો? કૂટવાનું હ અંત કૂટવાનું આમ કૂટવાનું હ. ચો ચડી જાય. પગ મૂકા એઠું ઉતર લે. ઓમ ઉતર. કેવું જોઈ રહ્યા જો કે. તો ગાઈસ, નાય ધોઈને એકદમ ટકાટક ફ્રેશ થઈ ગયું. નાયેલું લાગુ તો હું પાછા અમુક લોકો એવા હોય કે જે નાયા હોય પણ નાયેલા જેવા લાગે જ નહીં. આપણે મને નહીં લાગુ તો. હવે વારો હોત ચા પીવાનો. નેનો વાટકો મમ્મી નેનો વાટકો નહીં કે આપ જો મોટું ચેવડું મોટું તોહણો જેવું હ. આખી કેટલીનું ચા અમે એકલામાં આવી જશે એવું. પી લે દે. શું કહે લે આ ચા પીવા પણ આ ના આવ્યો નહીં. હા પડીએ છે ત્યાંની. આમ તો જોવો ગાઈસ, હા કોઈ રહેતું જ ના એવું લાગે. ઓય ચકલું એ દેખાતું નહીં આખા ગામમાં. ઉનાળો આવી ગયો હા ભાઈ. હવે ગરમી પડવા મોડી હવે. તો આ લોકો જોવા નહીં યાર કેવું વેપાર કરવા માટે છે બે ધંધા રોજગાર કરવા માટે ગમે તે કરવું પડે.
ગાઈસ 5 વાગી ગયા અને હું બે એવું હોય પણ શેરડીનો રસ પીવા માટે થોડી વાર તો પહેલાં આ ગ્લાસ પતાવી દઉં. ખરેખર મજા આવી હોય, એકદમ મસ્ત રસ હતો, મૂડ ફ્રેશ થઈ ગયો એકદમ. તો ચલો ગાઈસ હવે નીકળશું, સીધા જઈશું ઘેર. મહેસાણાનો આ એરિયા બહુ મસ્ત લાગે, જીબી આગળનો મોટા મોટા ફ્લેટ, ચોકડી હારે. તો ફાઇનલી ઘેર આવી ગયો છું ગાઈસ. આજે 5 વાગી ગયા. પહોંચ કેટલા વાગ્યા? 5:30. સૌથી પહેલું આ મળે છે મને ચોકડું. હે સવારમાં હું કર્યું બેટા? ધોલાય તું? દાદીએ મારી તું? હા મારી તું? જોયો ચોકડ હંતાય. અરે પાછળ પાછળ આ પણ માર તો માગી રહ્યા હો બસ. અરે માર માગી દે સારે. ભંભોલાન એક સીફળ ફોલેલું, બીજું બેટા ચોકલેટ ખાવાની. જોજો આ મોબાઈલ ની ખબર પડી ગઈ કે વિડીયો બનાવે એટલે ચાલાક. લે બેટા લઈ જાવ. સારું લઈ જવાનું તને અંગાચો બાર લઈ જાવ. તો ગાઈસ હું મને લઈ જવું ફોર્મમાં. શું તૈયારી ચાલે? હા કોક તૈયારી ચાલે. લેજે મને લઈ લેજે. બરોબર. ઉભો બેટા, ઉભો ને ઉતારું. સાંજ પડી જઈએ ગાઈસ, તો તમને એક વખત એ ગામડાનું જે વાતાવરણ બતાવી દઉં એક વખત મસ્ત. અહીં સૂરજ હાથમાં અને આ દેખો બિલાડી. મસ્ત એકદમ સાયલેન્ટ વાતાવરણ. હા કારણ રોડ હવે અમુક પણ સાધન હતા નહીં. તો હવે જમવાની તૈયારી થશે અને એની સાથે જ આપણો આજનો આ વ્લોગ અહીં જ પૂરો થશે. તો મળીશું આપણે કાલના વ્લોગમાં. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.